જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 20માં આપણો પાઠ પૂરો કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો ચાલુ કર્યા હતા. એમાં સ્વાધ્યાયના પ્રશ્નો 11 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 21માં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 22થી આગળ વધીએ તો ભાઈ આ બધું રિવિઝન છે. અત્યાર સુધી તમે જે ભણ્યા હતા એ બધું જ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 12થી આગળ વધવાનું છે. તો પ્રશ્ન નંબર 12 એનું વિધાન છે NO2 અને N2O5ના સંસ્પંદન બંધારણો દોરો. બહુ સરળ વસ્તુ છે, એકદમ 11મા ધોરણના ચોથા પાઠ ઉપર જવાનું. બોલો, એનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, બરોબર. એમાંથી શું થશે? તો 5 ઇલેક્ટ્રોનમાંથી એ લોકો કઈ રીતે ભાગીદારી કરશે મને એમ કહો તો ધ્યાન રાખજો. આપણે એને સીધું જ બતાવીએ. બંને ઓક્સિજનને કેમ ઓક્સિજન લખાય? બોલો, નાઇટ્રોજન સાથે આ રીતે બે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવીએ. બોલો, પહેલા ઓક્સિજને એની સાથે ભાગીદારી કરી તો બીજો હવે ભાગીદારી નહીં કરી શકે. બોલો, કેમ નહીં કરી શકે? તો જો બીજો ભાગીદારી કરે તો નાઇટ્રોજનને ઝાડા થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં બીજો શું કરશે? સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. હવે આપણે ભણી ગયા છીએ એકલ બંધ અને દ્વિબંધ અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાયબંધ એકબીજા સાથે સંલગ્ન હોય તો એવામાં સંસ્પંદન થાય. બોલો, અહીંયા શું સંસ્પંદન થશે? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો પછી એક મિનિટ, હંમેશા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી સંસ્કરણ. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો પાછું નાઇટ્રોજનને ઝાડા થાય એટલે નાઇટ્રોજન શું કરશે? આ ઇલેક્ટ્રોનને અહીંયા આપી દેશે. તો આપણને બોલો બીજું બંધારણ શું મળશે? તો અબંધકારક તો એમના એમ રહેશે, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. જોજો, આ પ્લસ થઈ ગયો કારણ કે એને ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું અને આ શું થઈ ગયો? માઇનસ. કેમ? તો એને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકાર્યું. અહીંયા આ કશું જ હતું નહીં, અહીંયા આ પ્લસ માઇનસ હતું. જોજો, એ આ પ્લસ હતું, આ માઇનસ હતું. હવે અહીંથી અહીંયા આપ્યું એટલે આ પ્લસ તો એમના એમ જ રહ્યો. કેમ? તો એને તો સીધું જ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપી દીધું હતું એટલે આપણે આ પ્લસ માઇનસ ઓટોમેટિક નાબૂદ થઈ જાય અને અહીંયા પ્લસ એમના એમ રહે. કમ્પ્લીટ. તો આ થયું NO2નું સંસ્પંદન બંધારણ. હવે N2O5 ધ્યાન રાખજો, મસ્ત પ્રશ્ન છે. બોલો, N2O5માં શું કરવું પડે? તો N2O5માં પહેલું તો 2 N. બોલો, એની સાથે એક ડબલ બોન્ડથી એક સિંગલ બોન્ડથી. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવે. 2 NO2 થયા. હવે પાંચમો O જોડવો છે તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું એની સાથે O જોડાઈ જાય આ રીતે. પણ અહીંયા કયું સંકરણ ઉદ્ભવે? sp3. એટલે રેખીય રીતે ના દર્શાવાય, આપણે એને કોણીય રીતે દર્શાવવો પડે. તો આ રીતે. બોલો, હવે શું થશે આમાં સંસ્પંદન? હવે આમાં બંધન શું થશે? તો અહીંયા તમારે ડબલ, અહીંયા ટ્રિપલ, અહીંયા ડબલ અને અહીંયા ટ્રિપલ. બોલો, આ રીતે દર્શાવવું પડે. એક રહી ગયું ભાઈ. આવું કેમ કર્યું? આ ડબલ ડબલ સામસામે, સિંગલ સિંગલ સામસામે સમમિતિના કારણે. અણુ હંમેશા સમમિત હોય ને તો સ્થાયી થાય. આમાં તમે આને નીચે દોરો ને તો ખોટું પડે. ચલો, હવે આમાં શું સંસ્પંદન થશે? તો એક સંસ્પંદન થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ બોલો અહીંથી અહીંયા આવે તો અહીંયા તો ક્યાંય જાય એવું નથી એટલે અહીંયા જતું રહે. એટલે આપણને એક બંધારણ બોલો આવું મળે. અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડ. હવે તમને MCQ પૂછાય કે આમાંથી કયું સંસ્પંદન બંધારણ વધારે સ્થાયી છે? તો આ વધારે સ્થાયી કારણ કે સંમિત છે. આ અસ્થાયી કારણ કે અસંમિત છે. કમ્પ્લેટ. તો આ રીતે દોરી કાઢવાનું છે. ચલો, એના પછી સમજાવો 13મો પ્રશ્ન. ભાઈ ભલે મેં ચલાવેલું રહ્યું પણ આ પાઠમાં હું એટલે ફરીથી ચલાવું છું કે તમને ઘણું બધું આવડશે. ત્યાં નહીં. 13મા પ્રશ્નનું વિધાન છે, ઉદાહરણ આપીને સમજાવો કે કોપર ધાતુ HNO3 સાથે પ્રક્રિયા કરી વિવિધ નિપજો કેવી રીતે આપે છે. તો આપણે ઓલરેડી 11માં પ્રશ્ન નંબર 11B નો બીજો મુદ્દો છે આ રહ્યો એ મુદ્દો. પણ આપણે વિચારીએ, ધ્યાન એ રાખજો. તો કોપર પહેલું મંદ HNO3 લઈએ અને સાંદ્ર HNO3 લઈએ. અહીંયા એક વસ્તુ યાદ રાખજો,
મંદ HNO3 માં પાણીની હાજરીના કારણે આ મંદ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જ્યારે આ નિર્બળ પાણીની ગેરહાજરીના કારણે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બરોબર. જો હવે અહીંયા શું બને છે, તો પહેલું તો ધાતુ છે એટલે CuNO3 ટ્વાઇસ તો લખી જ નાખવાનું બંનેમાં. હવે જો આ સક્રિય ધાતુ નથી એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં કરે. હા, Fe હોય તો પાછો પેદા કરે, પણ Fe શું છે, એનું ઓક્સિડેશન પોટેન્શિયલ ધન છે, એની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, પણ આનો તો ઓછો છે. લે પક્ષા મેલ હેડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. તો એવી પરિસ્થિતિમાં અહીંયા પાણી, તો અહીંયા જો શું થશે હવે, તો પાણીના અણુઓની લિબરેટ થશે બંનેમાં. અને પછી હવે ધ્યાન રાખજો, અહીંયા Cu નો ઓક્સિડેશન આંક 0 હતો, અહીંયા શું થયો, +2 થયો. તો અહીંયા આનું રિડક્શન થવું જોઈએ, અને આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે એનું રિડક્શન લાંબા સુધી થવું જોઈએ. તો NO ધ્યાન રાખજો, અહીંયા એનનો ઓક્સિડેશન આંક +5 હતો, અહીંયા +2 થયો, એટલે કે કેટલાનો ફેરફાર થયો, 3 ઇલેક્ટ્રોનનો. કેટલાનો થયો, 3નો. જ્યારે પેલામાં શું થશે, તો 2 જ NO2 એટલે એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે, એક જ ઇલેક્ટ્રોનનો. તો ત્યાં બનશે NO2. ધ્યાન રાખજો. તો આ રીતે આ પ્રક્રિયા યાદ રખાય. બોલો, અહીંયા +5 હતો, અહીંયા +1 જ થયો, અરે સોરી +4 થયો. કેટલો થયો, +4. તો અહીંયા કેટલાનો ફેરફાર થયો, એક જ ઇલેક્ટ્રોનનો. કેમ, તો એ નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો, અહીંયા તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો છે. તો આ રીતે ગોખવાન નથી આ પ્રક્રિયાઓ. હવે બેલેન્સ કરી દેવાની. પાણી બંનેમાં ઉત્પન્ન થાય છે, યાદ રાખવાનું. બરોબર, પાણી બંનેમાં ઉત્પન્ન થાય છે, તો બેલેન્સ કરો. હવે જોજો, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આ વધારે કોપરના પરમાણુઓનું ઓક્સિડેશન કરશે, એટલે 3. તો બોલો, અહીંયા તગડો લખ્યો, પછી આ 8, બરોબર, અને સામે આ 2NO અને આ 4H2O. બેલેન્સ કરી જ નાખવાનું. એવી રીતે નીચેનામાં અડધા જ અણુ વપરાય છે, બરોબર. અડધા અણુ વપરાય ને એકનું જ કરે, તો અહીંયા 2NO2 અને અહીંયા 2H2O. તો આ રીતે યાદ રાખજો, સમજજો. ખબર પડી કે નહીં? મંદ છે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા પણ મંદ છે એટલે એના વધારે અણુની જરૂર પડે છે. અને આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં તો દર 3જા વર્ષે પૂછાય છે. આ તમને કહી દઉં, ગઈ સાલનો પૂછાઈ ગયો. મેં છોકરાઓને કહ્યું હતું, ગઈ સાલના સ્ટુડન્ટને, કે ભાઈ આ યાદ રાખજો, 2020માં પૂછાશે ને પૂછાઈ ગયો. MCQમાં પૂછાય જ છે આ પ્રશ્ન, કે એમાં કયો વાયુ ઉત્પન્ન થશે. તો મંદ નાઇટ્રિક એસિડ લઈએ તો NO અને સાંદ્ર લઈએ તો NO2. બરોબર. ચલો, એના પછી પ્રશ્ન નંબર 14. નાઇટ્રોજન દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જ્યારે ફોસ્ફરસ તો N2 સ્વરૂપે, જ્યારે P4 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બોલો, સમજાવો. તો મેં તમને સમજાવી દીધું હતું, આ સમજાવી દીધું હતું. શું સમજાવ્યું હતું યાદ કરો. તો નાઇટ્રોજન પ્રબળ વિદ્યુત ઋણ છે, બરોબર. પ્રબળ વિદ્યુત ઋણ વધતા કદમાં નાનો છે, તો અહીંયા લખાય N પરમાણુના નાના કદ અને પ્રબળ વિદ્યુત ઋણતાના કારણે, બોલો શું કરે તે, એકથી વધુ પીપાઈ બંધ બનાવી શકે છે. એટલે કે બે પાસેના પરમાણુની P કક્ષકોના સંમિશ્રણ દ્વારા પીપાઈ બંધ બનાવી શકે છે. આથી બોલો શું થાય. વળી બીજું એક લખવાનું, વળી નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે, બરોબર. અને આથી સંયોજકતા કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધ ધરાવતા N2 અણુ સ્વરૂપે તે અસ્તિત્વ ધરાવે છે. વળી તેની બાકમાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી અષ્ટક રચના પૂર્ણ કરવા
તેને 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. આથી 2n પરમાણુ એકબીજા સાથે n ટ્રિપલ બોન્ડ n ત્રિબંધ દ્વારા જોડાઈને જો એ પી પાઈ બંધ બનાવી શકે એટલે આ 2 પાઈ બંધ બનાવ્યા એને જોડાઈને N2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બસ પતી ગયું. હવે લખવાનું P. તો P પરમાણુની મોટા કદ અને નીચી વિદ્યુત ઋણતાના કારણે બોલો નીચી વિદ્યુત ઋણતાના કારણે એ પીપાઈ બંધ બનાવી શકતા નથી. આથી તે વળી તેમની બાહ્યતમ કક્ષામાં પણ 5 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે તે શું કરે, એક ફોસ્ફરસ પરમાણુ 3 ફોસ્ફરસ પરમાણુ સાથે જોજો આ રીતે અહીંયા P, અહીંયા P, અહીંયા P. હવે આ P પાછા 3 P સાથે, તો બોલો 3 આ P 3 સાથે ને આ 3 સાથે થઈ ગયું. આમ એક ફોસ્ફરસ પરમાણુ 3 P પરમાણુ સાથે સિગ્મા બંધ જ બનાવે. બરોબર. એકલ બંધ દ્વારા એટલે કે સિગ્મા બંધ દ્વારા જોડાઈ અને P4 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એકદમ સહેલો સટ જવાબ છે. પછી 15મો પ્રશ્ન છે, સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસના ગુણધર્મો વચ્ચેનો મુખ્ય તફાવત. તો ધ્યાન રાખજો, અહીંયા હું સીધો જવાબ લખું છું, સફેદ પી અને લાપી. બરોબર. લાલ ફોસ્ફરસ, સફેદ પી ને પીળો ફોસ્ફરસ પણ ઘણી વખત કહે છે હો ભાઈ, કારણ કે એમાં આંશિક પીળો રંગ હોય છે એટલે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલો સફેદ ફોસ્ફરસ તે પારભાષક એટલે કે પેલા ધૂંધળું દેખાય એવો આજુબાજુ આરપાર એવો મીણ જેવો ઘન પદાર્થ છે. કેવો? મીણ જેવો ઘન પદાર્થ છે. તે બરડ અને અસ્ફટિકમય ઘન પદાર્થ છે. બરોબર. બરડ અને અસ્ફટિકમય. તે લસણ જેવી વાસ ધરાવે છે. તે વાસવિહીન છે. પછી તે ઝેરી છે. આ ઝેરી છે, તે ઝેરી નથી. બરોબર. પછી તે ખૂબ જ ક્રિયાશીલ છે, પ્રતિક્રિયાત્મક. એમ તે અપ્રતિક્રિયાત્મક એટલે કે નિષ્ક્રિય છે. બરોબર. પછી P4 અણુઓ, તેમાં P4 અણુઓ નિર્બળ, જોજો સફેદ મીણ જેવો એટલે કે નરમ ઘન છે, નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો દ્વારા જોડાયેલા હોય છે. જ્યારે એમાં P4 એકમો રેખીય રીતે સહસંયોજક બંધ દ્વારા જોડાઈ પોલિમર બંધારણ, આ પોલિમર અણુ છે એટલે અસ્ફટિકમય હોય. તો આમાં નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ છે, જ્યારે આમાં સહસંયોજક બંધ પ્રકારનું આકર્ષણ બળ છે. પછી આ CS2માં દ્રાવ્ય છે, CS2માં દ્રાવ્ય છે, આ CS2માં અદ્રાવ્ય છે. ચલો એના પછી તે નીચા તાપમાને Cl2 સાથે પ્રક્રિયા કરી PCl3 અને PCl5 બનાવે છે, પણ આ નિષ્ક્રિય છે એટલે બનાવતો નથી. બોલો કમ્પ્લીટ. નીચા તાપમાને નથી બનાવતો, પણ નીચાની જગ્યાએ તો ઊંચા તાપમાને. આટલો જ તફાવત છે. નિષ્ક્રિય છે એટલે સક્રિય કરવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે. તો આટલું લખવાનું છે. ચલો એના પછી 16મો પ્રશ્ન, એકદમ સહેલો પ્રશ્ન છે. બોલો PCl5 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે? તો PCl5 ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે કે રિડક્શન કરતા તરીકે આપણે સમજાવવાનું છે. તો PCl5માં Pનો ઓક્સિડેશનાંક +5 છે, જે તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. આથી તેનું આગળ ઓક્સિડેશન શક્ય નથી. એટલે કે તે એમાંનો P પરમાણુ હવે વધુ ઇલેક્ટ્રોન ગુમાવી શકતો
નથી. એટલે જો આગળ ઓક્સિડેશન શક્ય નથી, તેથી તે રિડક્શન કર્તા તરીકે વર્તતો નથી. તેથી તે રિડક્શન કર્તા તરીકે વર્તતો નથી. જ્યારે તેની બી એટલે કે પીની તેનું રિડક્શન શક્ય છે, તેનું આગળ રિડક્શન શક્ય છે, કારણ કે પીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા -3 પણ છે ને, અને તેથી તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બોલો, પતી ગયું? આટલું જ લખવાનું છે. હવે ઉદાહરણ આપી દેવાના. દાખલા તરીકે આપણે એજી ધાતુની PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો AgCl અને PCl3 બને, અને SNની PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો SnCl4 અને PCl3 બને. ઓકે, ચલો એના પછી S3PO3ની વિષમીકરણ પ્રક્રિયા જણાવો. બોલો, આપણે ઓલરેડી ભણી ગયા છીએ યાર. S3PO3ની વિષમીકરણ પ્રક્રિયા ઓલરેડી ભણી ગયા છીએ પ્રશ્ન નંબર 15Jમાં. યાદ કરો, પ્રશ્ન નંબર 15J. તો S3PO3ને ગરમ કરવામાં આવે અથવા તો S3PO3માં, અહીંયા ધ્યાન રાખો, આપણે બુદ્ધિ વાપરીએ ને તો જવાબ મળી જાય. બોલો, S3PO3. બોલો, આમાં પીની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? તો 3 દુ 6 માંથી 3 ગયા એટલે +3. પણ પીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો +4, અથવા બીજી કઈ છે? તો -3. બરાબર, સોરી +5 અને -3. તો બોલો, અહીંયા S3PO3 બને, બરાબર, PO4 સોરી, S3PO4 અને બીજું બને PH3. તો આમાં એની -3 થઈ ગઈ, આમાં +5 થઈ ગઈ. બોલો, કમ્પ્લીટ. તો આ રીતે તમે યાદ રાખશો તો તમને કશું જ અઘરું નહીં પડે. એના પછી પ્રશ્ન નંબર 18માં કેટલાક સંયોજનો આપ્યા છે ને એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા પૂછી છે. બોલો, મૂર્ખો હોય ને એને ના આવડે. આ તો મૂર્ખો હોય એને ના આવડે, બાકી બધાય ના આવડે. તો જોઈએ, પહેલી 18મા પ્રશ્નમાં પહેલું છે S3PO3. બોલો, હાલ જ ગણી કાઢી. 3 દુ 6 માંથી 3 ગયા એટલે +3. બીજું છે PCl3, તો -1 × 3 તો +3. પછી Ca3P2, તો આમાં Ca ધાતુ છે એટલે એનો +2 × 3, તો બોલો અહીંયા +3 × 2 થાય. એવી રીતે Na3PO4, તો પહેલો આનો લખાય +1 × 3, પછી આનો લખાય -2 × 4, તો +5 થાય, કારણ કે સરવાળો 0 કરવાનો છે બધાયમાં. ચલો, એના POF3, તો આમાં પહેલો લખાય Fનો ધાતુ H બોક્સ પ્રમાણે -1 × 3, પછી -2, તો +5. બોલો, કમ્પ્લીટ. તો આ રીતે તમારે શોધી કાઢવાના છે. ચલો, એના પછી 19મો પ્રશ્ન છે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ તત્વોને તેમની ઇલેક્ટ્રોનની રચના, ઓક્સિડેશન અવસ્થા અને હાઇડ્રાઇડ નિર્માણમાં સંદર્ભમાં આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં સ્થાન આપવું એ વ્યાજબી છે, એ આપણે સમજાવવાનું છે. તો ધ્યાન રાખજો, એની સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની રચના લખવાની. તો બોલો, OSACTEPO એ કયા સમૂહના તત્વો છે? બોલો, તો કયા સમૂહના છે આપણે નહીં, આપણે પહેલાં એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખીશું. તો બોલો, એમની સામાન્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4 છે. અને NH2NP4 એટલે કયા સમૂહની થઈ? તો 16. આથી તેમને એક સાથે સમૂહ 16માં મૂકી શકાય અથવા તો સ્થાન આપી શકાય. પછી ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ, તો OSACTO તત્વો પૈકી ઓક્સિજનની 3 ઓક્સિડેશન અવસ્થાઓ છે, -2, +1 ને +2. -2, +1, +2 એ ફ્લોરિન સાથે દર્શાવે. એ રીતે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ તત્વો -2, +2, +4, +6 અને પોલોનિયમ +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જે સૂચવે છે કે તેની બાહ્યતમ કક્ષામાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ. બરોબર, મહત્તમ 6 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. 6 ઇલેક્ટ્રોન હોય તેનો અર્થ શું થયો? કે તેમને 16મા સમૂહમાં મૂકી શકાય. પછી હાઇડ્રાઇડ સંયોજનો, તો હાઇડ્રાઇડ એટલે હાઇડ્રોજન સાથેના સંયોજનો. બોલો, એ હાઇડ્રાઇડ સાથે અનુક્રમે H2O, H2Se, H2Te, H2PO અને H2S સંયોજનો બનાવે છે. એનો મતલબ કે 2 જ હાઇડ્રોજનનો સ્વીકાર કરે છે. 2 હાઇડ્રોજનનો સ્વીકાર ક્યારે કરે? જો એમની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો. એનો મતલબ કે એમને 16મા સમૂહમાં સ્થાન આપવું યોગ્ય છે.
ચલો, ડાયઓક્સિજન વાયુ છે પરંતુ સલ્ફર ઘન છે. ડાયઓક્સિજન વાયુ છે જ્યારે, તો હમણાં જ આવી ગયું પેલું હતું ને N2, નાઇટ્રોજન N2 સ્વરૂપે અને ફોસ્ફરસ P4 સ્વરૂપે, એના જ કારણ, પણ એ સ્વરૂપ હતું. અહીંયા આવે તો જોજો, ઓક્સિજન પરમાણુના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે તે પીપાઈ બંધ બનાવી શકે છે. આથી બે ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા અષ્ટક રચના ધારણ કરી O2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ટૂંકમાં O2 અણુ નાનો હોય, જ્યારે સલ્ફર એના મોટું કદ અને નીચી વિદ્યુત ઋણતાના કારણે પીપાઈ બંધ બનાવી શકતો નથી. પોતાની સાથે પીપાઈ બંધ બનાવી શકતો નથી. અને તેથી બોલો શું થાય? હવે એની પાસે શું કરવું પડે? તો 6 સલ્ફર, હવે એની બાતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો 6 સલ્ફર સાથે જોડાવવું પડે. અને 6 સલ્ફર સાથે જોડાઈ એટલે કે S8 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કયા સ્વરૂપે? બરોબર, S8 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધારણ કરે છે. હવે S8 અણુ મોટો થયો, પેલો O2 અણુ નાનો થયો, તો બોલો કયામાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ થયું? કયામાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ થયું? તો જેટલો અણુ મોટો એમ સેન્ડ, શેપ, એરિયા, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને ડિસ્ટન્સ બિટવીન ટુ મોલેક્યુલ, અહીંયા અણુ મોટો થયો, વળી ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. એના કારણે O2 કરતાં S8માં પ્રવર્તતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ. અને તેના કારણે તે કઈ રીતે અસ્તિત્વ ધરાવશે? તો ઘન અવસ્થામાં, જ્યારે પેલો વાયુ અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. પછી ધ્યાન રાખજો, અહીંયા સારો પ્રશ્ન છે એટલે હું લખાવીશ. જે આવડે એવા હોય હું નહીં લખું, એને આપણે ચર્ચા જ કરી લઈશું, કારણ કે એક જેવા હોય, એક શીખ્યા હોય તો બીજો આવડે. O gives O માઇનસ અને O gives O2 માઇનસ. બરોબર, આના માટે ડેલ્ટા EGH બરાબર -141 અને આના માટે ડેલ્ટા EGH બરાબર +702 કિલો જૂલ છે. તો તમે કેવી રીતે સમજાવશો કે O-2 અથવા તો 2- સ્પીસીસ ધરાવતા ઓક્સાઇડ સંયોજનો વધુ બને છે? નહીં કે, એટલે કે O- કરતાં O2- ધરાવતા સંયોજનો વધુ માત્રામાં બને છે. કેવી રીતે સમજાવશો? જોજો, હવે સમજવા જેવું છે. મસ્ત પ્રશ્ન છે, ઉષ્માગતિશાસ્ત્રનો સહારો લીધો છે. બોલો, અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કેવી છે? ઋણ છે, જ્યારે આ ધન છે. ધન છે એટલે કે આપણે ઉર્જા આપવી પડે છે. ઉર્જા આપવી પડે છે એટલે કે પ્રક્રિયા કરતા નિપજ કેવી છે? અસ્થાયી. આ પેનને ધ્યાન રાખજો, અહીંથી આમ મૂકી દઉં તો નીચે તરફ જાય એટલે ઉર્જા ઘુમાવે, તો આ ડેલ્ટા H ઋણ થયું. ઋણ હોય તો એ પ્રક્રિયા આપમેળે થાય, પણ અહીંથી આમ લઈ જવી હોય તો અહીંયા લઈ ગયા પછી હું છોડી દઉં શું થાય છે? ખબર પડી? તો બોલો, આ પ્રક્રિયા કેવી હશે? તો આપમેળે થશે. આ આપમેળે થાય નહીં, આના મૂલ્યો ઉપરથી. બરોબર, આ આપમેળે થાય અને આ આપમેળે ના થાય, કારણ કે પ્લસ છે. કેમ? તો ધ્યાન રાખજો, ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. બોલો, આ ધન હોય તો પછી આ કેવું થાય? ધન થાય. બરોબર, આ ધન હોય તો આ ધન થાય. અહીંયા તાપમાન ખબર પડી? હવે તો બોલો, આ ધન છે તેમ છતાં ઋણ કેમ થાય છે? એનો મતલબ કે ઊંચું તાપમાન છે. કેવું છે? ઊંચું તાપમાન હોય. ઊંચું તાપમાન હોય તો પછી ડેલ્ટા એસ ગમે એટલો નાનો હોય કે ઋણ હોય, ધન હોય, ઋણ હોય કે ધન હોય, ઋણ હોય તો કોઈ બહુ ફરક પડે નહીં. ઋણ ધન થઈ જાય તો ઋણ તો છે નહીં, કારણ કે O2 માંથી O2- બને છે. આ ઓમાંથી નથી બનતા. એકચ્યુઅલી O2 માંથી 2O અને 2O માંથી એના O2 માંથી તો જો કણોની સંખ્યા વધી એટલે એન્ટ્રોપી તો ધન છે જ. ખબર પડી? તો બોલો, આ પ્રક્રિયા આપમેળે કેમ થતી હશે? તો એનું કારણ હશે એ ઊંચા તાપમાને થાય છે એટલે આપણને. તો હવે હું ચોપડી પ્રમાણે જઉં તો ધ્યાન રાખજો, ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારોના આધારે કહી શકાય કે એક સંયોજક ઋણ ઓક્સિજન આયન બનવાની સરખામણીમાં દ્વિસંયોજક એટલે કે O-2 આયન બનવા વધુ ઉર્જાની જરૂર પડે છે. તેમ છતાં O2- આયન ધરાવતા Na2O, K2O વગેરે જેવા ઓક્સાઇડ સંયોજનો પ્રાપ્ત થાય છે. O2- જેવા સંયોજનો પ્રાપ્ત થાય છે
કારણ કે O- આયન સરખામણીએ દ્વિસંયોજક O-2 ઋણ આયન ધરાવતા ઓક્સાઇડ સંયોજનોમાં પ્રબળ વિદ્યુત ઋણ આકર્ષણના લીધે સ્ફટિક લેટાઈસ ઉર્જા વધુ હોય છે. જો એને બીજી રીતે સમજાવ્યું છે ચોપડીમાં. હવે અહીંયા જોજો, કોઈપણ સંયોજનના નિર્માણમાં ઘણી બધી ઉર્જાઓ અસર કરતી હોય, આ એકલું નહીં. હવે લેટાઈસ ઉર્જા શું છે? તો લેટાઈસ ઉર્જા એ ધન આયન અને ઋણ આયન વચ્ચેના આકર્ષણ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા છે. આપણે ભણી ગયા હતા. એટલે કે એટલી ઉર્જા ઉત્પન્ન થઈ જાય, મુક્ત થઈ જાય, અને મુક્ત થાય તો એની પોતાની ઉર્જા શું થાય? ઘટે તો એ સ્થાયી થાય. તો આપણે અહીંયા લખવાનું કે O- આયન કરતાં O2-2 આયન ધરાવતા સ્ફટિકોની સ્ફટિક લેટાઈસ ઉર્જા વધારે હોય છે, તેથી તે વધુ સ્થાયી હોય છે. આથી તે વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. ચલો, એના પછી XeOF4 NeF2, ધ્યાન રાખજો, આ પણ પ્રશ્ન સમજવા જેવો છે. XeOF4 NeF2 બરોબર. પછી XeF2 અને XeF6 પૈકી કયું સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી? બોલો, તો કયું અસ્તિત્વ ના ધરાવે? આ રહ્યું. કેમ? તો એની ઊંચી આયનીકરણ એન્થાલ્પીના કારણે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી. હિલિયમ નિયોન, જોજો અહીંયા ધ્યાન રાખીએ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. રેડોન માથા ભારે છે એટલે તો પ્રક્રિયા દર્શાવે નહીં, એનો અર્ધાયુષ્ય સમય 3 કલાક જેવો જ છે. તો એવી પરિસ્થિતિમાં આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આની આયનીકરણ એન્થાલ્પી બોલો સૌથી ઓછી, જ્યારે અહીંયા વધારે. એટલે આ સંયોજન શક્ય નથી. MCQ છે ભાઈ. ચલો, એના પછી 23મો પ્રશ્ન છે, કયા વિલયો, વાયુ વિલયો ઓઝોનનું ક્ષયન કરે છે? આવી ગયું આપણે. તો ક્લોરોફ્લોરોકાર્બનયુક્ત, પછી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ સંયોજનો યુક્ત વગેરે વાયુ વિલયો ઓઝોન સાથે પ્રક્રિયા કરી તેનું ક્ષયન કરે છે. 11મા ધોરણના 14મા પાઠમાં. પછી SO2 કેવી રીતે હવા પ્રદૂષક છે? તો એ પણ આવી ગયું છે. તો જોઈએ, SO2 થી શ્વાસનળીમાં બળતરા થાય છે. SO2 ની 5 ppm જેટલી સાંદ્રતાએ ગળા અને આંખોમાં બળતરા થાય છે, જેના કારણે આંખોમાં આંસુ આવે છે. તે સ્વરતંત્રને નુકસાન કરે છે અને શ્વાસ ઘૂંટાવા જેવી પરિસ્થિતિ પેદા થાય છે. શ્વાસ ઘૂંટાવા જેવી પરિસ્થિતિ પેદા થાય છે. SO2 ની વાતાવરણમાં નીચી સાંદ્રતાએ વનસ્પતિમાં ક્લોરોફિલની બનવાની પ્રક્રિયા ધીમી પડે છે અને વનસ્પતિના પર્ણો ફાટી જાય છે. હવામાં રહેલા ભેજ સાથે SO2 પ્રક્રિયા કરી અને સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. આ બધું 11માં, જે એસિડ વર્ષાનું મુખ્ય કારણ છે. એસિડ વર્ષા ઇમારતોના માર્બલ અને પથ્થરને નુકસાન કરે છે. ટૂંકમાં SO2 વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરે છે અને ઇમારતોના માર્બલ અને પથ્થરને નુકસાન કરે છે, એટલે કે તે હવા પ્રદૂષક છે. પછી હેલોજન તત્વો શા માટે રંગીન હોય છે? તો આપણે આવી ગયું. બોલો, હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં એમાં કયા રંગીન છે? તો હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અને 7 ઇલેક્ટ્રોન છે એના કારણે કેવો હોય? હેલોજન સક્રિય હોય. વળી આવર્તમાં એમના કદ સૌથી વધારે છે, કદ સૌથી નાના છે. તો શું થાય? જ્યારે આ ઇલેક્ટ્રોન સક્રિય છે, એક ઇલેક્ટ્રોન જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, NH2NP5 લખીએ તેમાં NP Z કક્ષકનો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે, અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન શું થાય? બીજા ઇલેક્ટ્રોનને મેળવવા માટે સક્રિય હોય. એટલે એની ઉપર થોડો પણ પ્રકાશ પડે તો એ ક્વોન્ટમ કૂદકો અનુભવે, અને ક્વોન્ટમ કૂદકો અનુભવી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યાં લાંબો સમય રહી શકે નહીં. પરત પાછો ભૂમિ અવસ્થામાં આવે તો ત્યાં શું થશે? એટલે ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ વિકિરણોનું અવશોષણ કરે. જતી વખતે ઉર્જાનું શોષણ કર્યું, પરત આવતી વખતે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું અવશોષણ કરે. આથી તે રંગીન દેખાય છે. હવે એમાં આપણે બોલો, ફ્લોરિનનો રંગ કયો હતો? તો પીળો. ક્લોરિન લીલાશ પડતો પીળો. પછી બ્રોમિન તો લાલ, અને આયોડિન તો જાંબલી અથવા વાદળી. ચલો, હેલોજન તત્વો શા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો હાલ આવી ગયું. હેલોજન તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના, એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. આમ તેમને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી તે વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન બીજા પ્રક્રિયક પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવી પોતાનું રિડક્શન કરે છે, જ્યારે સામેવાળાનું ઓક્સિડેશન કરે છે. આથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે.
ચલો એના પછી F2 અને Cl2ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો બોલો F2 પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવતો? તો યાદ કરો, ભણી ગયા છીએ. તો એમાં HF અને O2 બને. જ્યારે HClની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો યાદ કરો પેલા ઓક્સો એસિડમાં ફ્લોરિન એકલો જ એવો છે કે જે HOF નથી બનાવતો, બરાબર, બાકીના બધા HOF બનાવે છે. તો અહીંયા HCl અને HOCl બે બને છે. અને HOClનું પાછું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈ HCl અને મુક્ત ઓક્સિજન, નવજાત ઓક્સિજન પેદા થાય છે. ઓકે, ચલો એના પછી આગળ જઈએ તો F2Cl2 અને Br2 ની બંધ વિયોજન એન્થાલ્પી. તો જોજો F2Cl2 Br2 I2 ઉપરથી નીચે તરફ જઈએ એમ બંધ કેવો થતો જાય? લાંબો થતો જાય. કેવો થતો જાય? લાંબો. તો પછી એમની બંધ વિયોજન એન્થાલ્પી શું થવી જોઈએ? બંધ વિયોજન એન્થાલ્પી ઘટવી જોઈએ. પણ અહીંયા ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધારે છે. એટલે ફ્લોરિનનો બંધ નાનો અને પાછા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો, એટલે બંધ નાનો થાય પણ ફ્લોરિન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એના અપાકર્ષણના કારણે કેવો થઈ જાય? લાંબો. તો બોલો સૌથી ટૂંકો બંધ શેમાં હોય? ક્લોરિનમાં. એનાથી લાંબો ફ્લોરિનમાં, એનાથી લાંબો બ્રોમિન અને સૌથી લાંબો આયોડિન. પછી HCl HBr HIની એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ. તો અહીંયા એવું જ છે ભાઈ, ઉપરથી નીચે તરફ જઈએ એમ જોજો શું થતું જશે? બંધ લાંબો થતો જાય. બંધ લાંબો થતો જાય તો H+ મુક્ત થવાની શક્યતા વધતી જાય. તો બોલો સૌથી પ્રબળ એસિડ કયો? તો HI, એનથી ઓછો HBr, એનથી ઓછો HCl અને HF સૌથી નિર્બળ એસિડ છે. પછી Cl2ના બે ઉપયોગો જણાવો. તો આપણે ભણી ગયા છે, બોલો કાગળના માવો, પછી કાપડ, કારણ કે Cl2O છે, ClO2 સોરી, તો એ બ્લીચિંગ તરીકે કામ આવે. એમાંથી નવજાત ઓક્સિજન ક્લોરિન મુક્ત થાય, ઓક્સિજન મુક્ત થાય, તો એ પાણીના શુદ્ધિકરણમાં અને કાગળ અને કાપડના માવાના વિરંજનમાં ઉપયોગી છે. પછી NaIના પાણીમાં બનાવેલા દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે. ધ્યાન રાખજો, NaI સોડિયમ આયોડાઇડ, એમાંથી Cl2 પસાર કરવામાં આવે તો શું થાય? તો આયોડિન કરતાં ક્લોરિન પ્રબળ વિદ્યુતઋણ, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે, એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા. તો બોલો આવી પરિસ્થિતિમાં શું થશે? એ અહીંયા જતો રહેશે, નાનો ભાઈ મોટો ભાઈ, અને I2 છૂટવો પડશે. અહીંયા બગડો લખી નાખો, અહીંયા બગડો લખી નાખો. બોલો કમ્પ્લીટ. એવી રીતે HClમાંથી Cl2 અને Cl2માંથી HCl કેવી રીતે બનાવશો? માત્ર પ્રક્રિયા જ. તો બોલો HClમાંથી Cl2 બનાવો તો કોની સાથે પ્રક્રિયા કરવાની? MnO2 આવી ગયું છે. પછી અથવા તો KMnO4 પ્રયોગશાળામાં ક્લોરિન વાયુની બનાવટની રીતો હતી. તો MnO2 વત્તા 4 HCl gives MnCl2 plus Cl2 plus H2O, અથવા તો MnO2 plus 4 NaCl, એને આપણે HClની જગ્યાએ NaCl અને H2SO4નું મિશ્રણ વાપર્યું હતું, અને NaCl અને H2SO4 ભેગા થઈને પાછા બનાવે તો HCl. તો એમાં પણ આ રીતનું આપણને નિપજ મળી હતી, બરોબર. આ રીતની આપણને નિપજ મળી હતી. ઓકે, ચલો એના પછી પોટેશિયમ પરમેંગેનેટની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો એના દ્વારા બનાવી શકાય. હું હાલ બોલ્યો તો યાદ રાખવાનું છે. હવે ક્લોરિન વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન ડેકન પદ્ધતિ આપણે આખી ભણી ગયા છીએ, બરોબર. તો એમાં HClની O2 સાથે ઉદ્દીપક તરીકે CuCl2 યાદ કરો, CuCl2 કમ્પ્લીટ. તો એ પ્રક્રિયા દ્વારા આપણે આખી વાર્તા કરવાની છે. ઓકે, પછી હવે Cl2માંથી HCl કેવી રીતે બનાવાય? બોલો, HClમાંથી Cl2 તો બનાવી દીધો, હવે Cl2માંથી HCl કેવી રીતે બનાવવાનો ભાઈ? બોલો કઈ રીતે બનાવશો? તો એના માટે Cl2ની પાણી સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવાની, એટલે HCl અને O2 બની જાય. આગળ આવી ગયું. Cl2ની H2O સાથે પ્રક્રિયા કરો એટલે HCl અને HClO બને, પણ HClOનું વિઘટન થઈને પાછું શું થઈ જાય? HCl અને O મુક્ત થઈ જાય. ચલો એવી રીતે સમજાવો કે શા માટે નાઇટ્રોજન અને ક્લોરિનની વિદ્યુતઋણતા સમાન હોવા છતાં નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે ક્લોરિન હાઇડ્રોજન બંધ બનાવતો નથી. મસ્ત પ્રશ્ન છે, મસ્ત પ્રશ્ન છે. નાઇટ્રોજન અને ક્લોરિનની વિદ્યુતઋણતા સરખી છે, 3.1 છે કદાચ બંનેની, પણ તેમ છતાં નાઇટ્રોજને H બંધ બનાવે છે હાઇડ્રોજન, તો નાઇટ્રોજન કરતાં ક્લોરિનનું કદ મોટું છે. બસ આટલું યાદ રાખવાનું. એટલે બંધની ધ્રુવીયતા કેવી થઈ જાય? ઓછી. ધ્રુવીયતા ઓછી થાય તો ધન વીજભારિત હાઇડ્રોજન પ્રાપ્ત થાય નહીં. ધન વીજભારિત જોજો આપણે કહ્યું હતું કે હાઇડ્રોજન બંધ ફક્ત ને ફક્ત કોની સાથે બને?
તો HOX સાથે જ એક્સમાં ફોન સાથે FON સાથે એક્સમાં એકલો F જ ક્લોરીન નહીં, કારણ કે એમાં હાઇડ્રોજન ઉપર પૂરતો ધન વીજભાર નથી. તો જોઈએ શું લખ્યું છે. તો નાઇટ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે, તેમ છતાં નાઇટ્રોજન પરમાણુનું કદ ક્લોરીન પરમાણુના કદની સાપેક્ષે ખૂબ જ નાનું છે. આથી નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા વધુ હોય છે, જ્યારે ક્લોરીન પરમાણુની સંયોજકતા કક્ષામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ઘનતા ઓછી હોય છે. આથી નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે ક્લોરીન હાઇડ્રોજન બંધ બનાવતો નથી. પછી MnO2ની NaCl અને સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે થતી પ્રક્રિયા તો હાલ આપણે ભણી ગયા, બરોબર. HCl અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો NaCl અને H2SO4 સાથેની પ્રક્રિયા દ્વારા HCl બને, અને એ HCl MnO2 સાથે પ્રક્રિયા કરી MnCl2 વત્તા ક્લોરીન અને પાણી ઉત્પન્ન કરે છે. ચલો, એના પછી ફ્લોરિન શા માટે માત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે? બોલો, ફ્લોરિન શા માટે માત્ર એક જ ઓક્સો એસિડ ફ્લોરિન બનાવે છે? તો ફ્લોરિનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને બોલો એના કારણે ફ્લોરિન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવે છે, જ્યારે બીજા હેલોજન તત્વોની જેમ ફ્લોરિન +3 +5 અને +7 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી. એટલે માત્ર HOF એટલે કે એક જ ઓક્સો એસિડ બનાવે, બીજા ઓક્સો એસિડ બનાવતું નથી. ઓકે, ચલો, એવી રીતે કયા તટસ્થ અણુ સાથે ClO- સમ ઇલેક્ટ્રોનીય છે? શું તે અણુ લુઈસ બેઝ છે? શું તે અણુ લુઈસ બેઝ છે? બોલો, શું કરીશું? તો ClO- માં કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો ક્લોરીનના 17, ઓક્સિજનના ClO-, ધ્યાન રાખો, આપણે લખીએ બધું તમને. ClO-, તો આના 17 વત્તા આના 8 વત્તા 1, બોલો કેટલા થયા? તો 18 ને 8 26 થયા, બરોબર. અને તેના કારણે હવે જોજો, આમાં તમે ગમે તે જવાબ લખી શકો, કારણ કે આમાં ઓપ્શન આપેલા નથી. તો OF2 અને ClF અણુ સાથે, તટસ્થ અણુ સાથે તે સમ ઇલેક્ટ્રોનીય છે. આ બે અણુ પૈકી OF2 નિર્બળ લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે, કારણ કે તેમાં HOFમાં ઓગળી તે HF અને O2 બનાવે છે. પાણીમાં ઓગળી OF2 પાણીમાં ઓગળી HF અને O2 બનાવે છે, અને HFના આયનીકરણ દ્વારા H+ પેદા થાય, એટલે OF2 કેવો થયો? નિર્બળ બ્રોન્સ્ટેડ લોરી એસિડ. જ્યારે ClF એ લુઈસ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. એ લુઈસ એસિડ બેઝ બંને તરીકે વર્તે. કેમ? તો ClFની પાણી સાથે પ્રક્રિયા કરો ત્યારે HF અને HOCl બને, અને HF બનાવે છે જે આયનીકરણ દ્વારા H મુક્ત કરે, અને વળી તે વધુ ફ્લોરિન પરમાણુઓને ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. આથી તે લુઈસ બેઝ તરીકે પણ વર્તે છે. ચલો, એના પછી ભાઈ આજે પાઠ પૂરો જ કરી દઈએ, કારણ કે હવે બધી આકૃતિઓ જ આવે છે, બરોબર. તો એના પછી ઉમદા વાયુઓ શા માટે પ્રમાણમાં મોટા આણ્વીય કદ ધરાવે છે? બોલો. તો એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી કેવી છે? ખૂબ જ ધન છે. ઇલેક્ટ્રોન અને અષ્ટક રચના પૂર્ણ છે. એટલે શું થાય? તો જોઈએ. તો તે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચનાના કારણે ઉમદા વાયુઓ અણુ તરીકે નહીં, પરંતુ એક પરમાણુ એટલે કે પરમાણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે, અને તેમની વચ્ચે માત્ર વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ પ્રવર્તતું હોય છે. અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય એટલે શું થાય? કદ વધે. આથી તે વાન્ડરવાલ્સ ત્રિજ્યા દર્શાવે છે. વળી સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન્ડરવાલ્સ ત્રિજ્યા કેવી હોય? 11મું ધોરણ યાદ કરો, ત્રીજો પાઠ, ત્રીજો જ. તો એમાં શું થાય? તો વાન્ડરવાલ્સ ત્રિજ્યા કરતાં સહસંયોજક ત્રિજ્યા નાની હોય. ઓકે, એટલે બોલો ઉમદા વાયુઓ પ્રમાણમાં મોટા આણ્વીય કદ ધરાવે છે. પછી N બાર્ટલેટ XE અને PTF6 વચ્ચે પ્રક્રિયા કરવા માટે શા માટે પ્રેરિત થયા હતા? XE અને PTF6 તો 1962માં ભાઈ યાદ રાખવાનું છે. N બાર્ટલેટે ઉમદા વાયુની નીચે પ્રમાણેની પ્રક્રિયા દ્વારા તો એમને એક પ્રક્રિયા કરી હતી, ધ્યાન રાખજો, આ લખવાનું છે. એમને શું પ્રક્રિયા કરી? તો PTF6ની O2 સાથે પ્રક્રિયા કરી, બરોબર. તો એમને O2 પ્લસ PTF6 આવું એક સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થયું, લાલ રંગનું આવું એક સંયોજન પ્રાપ્ત થયું. હવે આ પ્રક્રિયામાં સફળતા મળ્યા બાદ તેમણે અનુભવ્યું
કે આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આણ્વીય ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને ઝીનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ સમાન છે. પેલાની 1175 છે અને ઝીનોનની 1170 છે. આથી PTF6 સાથે એક્સીની પ્રક્રિયા શક્ય છે. જોજો, આણ્વીય ઓક્સિજનની કેટલી છે? 1175 આયનીકરણ એન્થાલ્પી અને ઝીનોનની છે 1170. તો જો આણ્વીય ઓક્સિજનની શક્ય હોય તો ઝીનોનની પણ શક્ય થાય. અને આ વિચાર માત્ર ઉપરથી એમને અહીંયા O2ની જગ્યાએ શું લઈ લીધો? તો PTF6 અને અહીંયા લઈ લીધો XC. તો બોલો નિપજ તરીકે શું મળ્યું? તો XC પ્લસ PTF6 માઇનસ, બરોબર, કમ્પ્લીટ. તો PTF6 આ રીતે પ્રાપ્ત થયું હતું. ચલો, ઝીનોનના ફ્લોરાઇડ સંયોજનો કેવી રીતે મેળવવામાં આવે છે? તો આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 28F માંથી જોઈ લેવાનું ચાલી ગયેલો છે. XCO3 અને XCOF કેવી રીતે બનાવવામાં આવે છે? તો એ પણ પ્રશ્ન નંબર 28 જીનો બનાવટનો મુદ્દો છે, ચાલી ગયો છે. નિયોનના ઉપયોગો પણ આપણે ભણી ગયા છે, તેમ છતાં રિપીટ કરીએ તો વીજભાર નળીઓમાં જાહેરાત પ્રદર્શન હેતુ માટે પ્રસ્ફુરક બલ્બની બનાવટમાં તો જો નિયોન લેમ્પ, નિયોન લાઇટ આવે છે, દિવાળીમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી વનસ્પતિય બગીચાઓમાં ગ્રીન હાઉસમાં નિયોન લેમ્પ વપરાય. એ ઉર્જા, મર્યાદિત માત્રામાં ઉર્જાની જરૂર હોય ને ત્યારે નિયોન લેમ્પ. પછી આર્ગોનના ઉપયોગો જણાવો. તો આર્ગોન મુખ્યત્વે ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રક્રમોમાં, જો ધાતુ સંધાનમાં મેં કહ્યું હતું કે આર્ગોન આજુબાજુ નિષ્ક્રિય વાતાવરણ પેદા કરે એટલે ધાતુનું ઓક્સિડેશન થતું અટકે. કમ્પ્લીટ. પછી વિદ્યુત બલ્બમાં ભરવા માટે અને પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં પણ આર્ગોન ઉપયોગમાં લેવામાં આવે છે. પછી એવા ઉમદા વાયુના સ્પીસીસના સૂત્ર આપો અને બંધારણ વર્ણવો કે જે ICl4 માઇનસ સ્પીસીસ સાથે સંબંધાણીય હોય. તો ICl4 ધ્યાન અહીંયા, તો ICl4 માઇનસ, બરોબર. હવે ICl4 માઇનસનું બંધારણ દોરીએ તો કેન્દ્રીય પરમાણુ I થયો. આઈની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. ધ્યાન એ રાખજો, 7 ઇલેક્ટ્રોન. એની સાથે 4 Cl જોડે, 4 Cl જોડે. બોલો, હવે અષ્ટક પૂર્ણ નથી, એક વધારાનો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, એટલે બોલો માઇનસ વીજભાર થયો. તો આ કયા પ્રકારનો અણુ થયો? આનું બંધારણનું આ કયો આકાર થયો? બોલો, તો ધ્યાન રાખજો. હવે આની ઉપરથી વર્ણન કરીએ તો ICl4 આયનના લુઈસ બંધારણ અનુસાર તેના મધ્યસ્થ આયોડિન પરમાણુની આસપાસ કુલ 6 ઇલેક્ટ્રોન આવેલા, યુગ્મો આવેલા છે. કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે. જોઈ લો, આ એક યુગ્મ થયું, 1 2 3 4 5 અને 6. કમ્પ્લીટ. જે પૈકી 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. તો આ 4 બંધકારક, આ 2 અબંધકારક છે. ICl4 માઇનસ હતો ને એટલે ભાઈ. અને આથી તે Ab4E2 પ્રકારનું આયન છે અને આકાર સમતલીય ચોરસ હોય. હવે VSEPR સિદ્ધાંત અનુસાર Ab4E2 પ્રકારનો અણુ XCF4 છે. XCF4 માં શું થાય? XCની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એમાંથી 4 ફ્લોરિન સાથે એને ભાગીદારી કરી. બોલો, થઈ ગયો આના જેવો? તો આ રીતે વિચારશો તો જવાબ તમારો ખોટો નહીં પડે. ઓકે, ચલો. એના પછી ઉમદા વાયુના સ્પીસીસના સૂત્ર આપી બંધારણ વર્ણો કે જે IBr2 માઇનસ સાથે, IBr2 ધ્યાન રાખજો, આવો નવો પ્રશ્ન છે. તો IBr2 માઇનસ, IBr, તો આઈની બાહ્યતમ કક્ષામાં બોલો કેટલા ઇલેક્ટ્રોન? તો 7 ઇલેક્ટ્રોન. હવે હું એક અહીંયા ઉપર માઇનસનો પહેલેથી મૂકી જ દઉં. બોલો, 2 બીઆરે ભાગીદારી કરી તો અણુ કયા પ્રકારનો થયો? તો Ab2, 2 બંધકારક, 1 2 3 E3. બોલો, આવો નિષ્ક્રિય અણુ કયો હતો? યાદ કરો તો આવો નિષ્ક્રિય અણુ હતો XCF2. અહીંયા જ કશું જ કરવાનું નહીં, 2 F કાઢી નાખવાના, આ 2 કાઢી નાખું. બોલો, થઈ ગયું? ખબર પડી? તો આવી બુદ્ધિ તોડાઈને જવાબ આપી દેવાનો છે. પછી પ્રશ્ન નંબર ભાઈ 44 પતી ગયો. હવે લઈએ 45.
તો 45માં એવા ઉમદા વાયુના સ્પીસીસના અણુ સૂત્ર આપી બંધારણ જે BrO3- સાથે, ધ્યાન રાખજો, BrO3- સાથે, તો બોલો Br ની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એમાંથી 3 સાથે O જોડાયો, બોલો આ માઇનસ છે એટલે કે અહીંયા મૂકીશું આપણે, બરોબર, સોરી 3 સાથે નહીં, મારી ભૂલ થઈ, O તો ડબલ બોન્ડથી જોડાશે ને, તો Br 1 2 3 4 5 6 7 O O O અને અહીંયા વધારાનો ઇલેક્ટ્રોન છે માઇનસ. બોલો આવું બંધારણ દોરવું હોય તો આપણે શું કરવું પડે? અહીંયા શું કરી દેવું પડે ભાઈ? તો આ કયા પ્રકારનો અણુ થયો? બોલો Ab3E પ્રકારનો થયો, Ab3E. તો અહીંયા 3 O જોડી કાઢો, પતી ગયું, XeO3 થઈ ગયો Ab3E પ્રકારનો. તો એના જવાબમાં આવશે XeO3. ભાઈ હું બધું સમજાવીને બેઠેલો છું એટલે આ શોર્ટમાં બતાવ્યું. તો અહીંયા આપણો પાઠ પૂરો, 8મો પાઠ, અરે સોરી 7મો પાઠ, બરાબર. હવે બીજું નવા લેક્ચરમાં જોઈશું કયો પાઠ શરૂ કરવો એ. ઓકે.